સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. આ ઉત્તરાયણમાં થોડી ધબાધબી થઈ, પણ ઉત્તરાયણના દિવસે આવી આમ મોજ હો. એ અગાજી ઉપર બધા પોતપોતાની રીતે તહેવારનો આનંદ લેતા હતા. તહેવાર તો તહેવાર કહેવાય હો. તહેવાર જીવનમાં આવતા જતા રહેવા જોઈએ, તો મજા આવે કઈ જીવન જીવવાની હો. હવે તો ફૂલ મજા આવવાની છે આપણી આ સોસાયટીમાં. સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. કાલે જ ઓલી શીતલ આરે વોટ્સઅપમાં વાત થઈ, ઈ આપણી અમારી પાડોશન બનીને નવી રહેવા આવે છે શીતલ. આમ બી રોજ છે ને સોસાયટીમાં અંજીર જૂની ને નવીના ડાટા જોઈને છે ને હું કંટાળી ગયો તો. સેક્રેટરી છું સોસાયટીનો, મેન્ટેનન્સ લાવો. પણ હવે શીતલ આવશે ને, રોજ સવારમાં શીતલનું ગુલાબ જેવું મોઢું જોઈશ, ગુલાબ જેવું, અને હું પછી ગલગોટા જેમ ફૂલાઈ જાય. સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. કાળા કાકાએ કાળી કાકીને કાળા કબાટમાંથી કાળો કોટ કાઢવાનું કીધું. કાકીએ મારી ખપ્પર. અમારી હાડી ન્યૂઝે કેવી આવે છે, હું જવાન છું. દારૂની બોટલ. આ ગટ્ટુ, આ ગટ્ટુ, આ ગટ્ટુ, હું જવાન છું. હું થયું કાકા, હવાર પડે એટલે તમારા મોઢે પેલું મારું નામ આવે, ગટ્ટુ. સેક્રેટરી છું આ સોસાયટીનો. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. હું કામે મેન્ટેનન્સ આપું? અરે મેન્ટેનન્સ મોય. વાહ જો વાહ, હું થયું ઈ. ક્યાં શું છે અહીંયા? હું છે એટલે મારા બેટાને નંબર આવી ગયા લાગ્યા. હું જવાન છું. અરે આ ડાબલા પહેરીને આ ડાબલા મને નો ચડાવો. મારી આંખો અંજાઈ ગઈ. ભાઈ મને દેખાય છે, હું આંધળો નથી. અલા એ તને હું ન્યા દારૂની પાળાની બોટલ નથી દેખાતી? જવાન છું. દારૂની બોટલ? કાકા મને લાગે છે કે જૂનીએ ચાલુ કર્યું છે. હા સોસાયટીનો હું સેક્રેટરી, મને નથી ખબર કે જૂનીએ ચાલુ કરી દીધું. સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. અરે હું જવાન છું હવે. અરે જુનિયા ચાલુ નથી કર્યું. આ બંધ મકાનમાંથી એને દારૂની બોટલનો ઘા આવ્યો. હું જવાન છું. હે? આ બંધ મકાનમાંથી દારૂની બોટલ? અરે ઈ તો કહું છું, જવાન છું. અરે હા, પાકું ઈ મકાનમાં શીતલ આવી ગઈ હો. હે શીતલ? હું જવાન છું. ઈ કોણ? તારી બેન હે? ઈ પણ પીવાવાળી. હું જવાન છું. એ મારી બેન નથી. અને તમે હું એટલા શીતલ નામથી મલક મુલખાઈ ગયા હે? એક તો તમારે 5-5 દી લગી નાવું નહીં, કપડાં બદલાવા નહીં, અને છોકરીનું નામ લેતા જ ગલગોટાની જેમ ફૂલાઈ ગયા હો. અરે એકલો માણસ કેટલું કરે, કેટલા કપડાં ધોય, અઠવાડિયું હાલે હવે. હું જવાન છું. અરે હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. એમાં એવું છે કે કાલે છે ને શીતલનો મને મેસેજ આવ્યો તો, આપણી કોલોનીમાં આપણી સોસાયટીમાં નવી ભાડુઆત તરીકે રહેવા આવી જો. મને લાગે છે કે ઈ આવી ગઈ છે. એક કામ કરું, હું જૂની માસીને બોલાવી અને એને પૂછી લઉં હો. આ જુની, આ જુની, હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. મારે બોલાવવાની હતી, તમે હું અવાજ દઈ દીધો. તું સેક્રેટરી હોય તો હું જવાન છું, સમજાણું? અને ઉપરથી સોસાયટીનો મેમ્બર છું, તો હું તો બોલાવું ને, સમજાણું? બા દાદાએ બોલાવી દીધો સેક્રેટરી. હોય હોય હું જવાન છું. આ જુની આવે ભાઈ. સાસુમાં શું થયું? આ પૂછવા તો દે મારી રોઈ. તું ભાઈ હું આવી? એલે આ એ તમારા બેયને હું છે? હું રાય પાછા ક્યાં છો? અરે જૂની માસી. અરે તારી બાજુમાં કોઈ રહેવા આવ્યું છે હે નવું? એ કાકા, તમે હું લોહી પીધું છે. હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. મારે પૂછવાનું હતું એને, ને તમે આ પૂછી લીધું. એ મૂંગા મરતા નથી તમે. 5 મિનિટ તો મૂંગા મરો ક્યારેક. બોલ 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 બોલ. રાયડો હું નાખે છું? હું જવાન છું. હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. આયા કોઈ દેખાતું તો નથી હે? હાચું હો, આયા કોઈ નથી આવ્યું હો. તારે બોલવું જરૂરી છે મુઈ? હા હું તો બોલીશ હો. તો તારા બાપના ઘરે બોલતી હોય તો? યા તો બોલતી હતી. અહીંયા તને મને બોલવા નથી દેતા, બાકી બોલી બોલીને તમારા કાન પકડી દઉં. અરે હું પતાડી વેલી નાખી તારી સમજાણું? એ હું તો સિરિયલ જોતી હતી, મને કાઈ ખબર નથી. હા હો, અમે બે સિરિયલ જોતા હતા. તું બોલ માં. આમ જોતો અંદર જરા શીતલ છે. પેલા બોલી દેવાય ને. હું જવાન છું. હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. કોણ શીતલ હે? અહીંયા કોઈ શીતલ નથી. હા હો, કોઈ શીતલ નથી આવી. તારે બોલવું જરૂરી છે. હાલો, શીતલ તો નથી આવી. એ જૂની ગટુડા, આ જો કોણ બાર આવ્યું? જવાન છું. આ કોણ છે? હું સોસાયટીનો સેક્રેટરી છું, અને સેક્રેટરીને નથી ખબર કે આ દાઢિયારો અહીંયા કોણ છે. સાસુમા, સાસુમા, આ કોણ છે? મને હું ખબર હોય કોણ છે દાઢિયારો. લે, આના હાથમાં તો દારૂની બોટલું છે. હા એ મારો રોયો જોતો તો જો. જો મારો હાળો વયો ગયો. હા, હું જવાન છું. આ બધી હું હાલે છે ગટુડા. સોસાયટીના સેક્રેટરીને નથી ખબર એની સોસાયટીમાં હું હાલે છે. લાવો મેન્ટેનન્સ. અરે હું જવાન છું. ખબર નહીં તો રાય. આ સોસાયટીમાં તને હું કામ સેક્રેટરી બનાવ્યો હે? બાપ દાદાએ બનાવી દીધો. અરે રાઈતે પીવાની વસ્તુ દિવસમાં પી તો તમારા સકત કરે ને. હું જવાન છું. એ એક મિનિટ. હવે આનું કંઈક કરવું પડશે. શું કરવું? હું કરું? પોલીસને ફોન કરી જવાન છું. એ નાવો, પોલીસ નહીં. ઓલી તમારી લુંગી ચોરાણીને એના ચક્કરમાં તો મારા ચપ્પલ ઘસાઈ ગયા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને હો. અરે હું છે? મારે એકલા લુંગી થોડી ના ચોરાડી હતી. હું જવાન છું. ઓલી જૂની નવીના
જઈ અત્યારે પોલીસ નહીં. એક કામ કરું, આપણા આ એરિયાનો કોર્પોરેટર છે ને એને ફોન કરું. હા હું જવાન છું. સીસીને ફોન કર, સીસીને. હે સીસી? ચીમન જાગલો. હા ચિમનભાઈને ફોન કરવા દે. કોર્પોરેટર. હું જવાન છું. હેલો ચિમનભાઈ, હું શાંતિવન સોસાયટીનો સેક્રેટરી બોલું છું. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. એ તમે 2 મિનિટ મૂંગા મારો ને. હું કામ મૂંગો મારું? હું તો જવાન છું. એ હા ઈ સેક્રેટરી જેને બાપ દાદાએ બનાવ્યો ઈ. અરે સાચું બોલ્યા તમે સીસીભાઈ. હું તને વર્ષોથી કહું છું હું જવાન છું. તમે મૂંગા મારો 2 મિનિટ. એ હા એમ કહું છું કે અમારી સોસાયટીમાં છે ને આવારા તત્વો વધી ગયા ને એવું લાગે છે. દિન દહાડે એક ગુંડા જેવો માણા દાઢિયારો દારૂની બોટલ લઈને ખુલે આમ અમારી સોસાયટીમાં ફરે છે હો. એ હા ખબર છે કે પોલીસને ફોન કરાય, પણ આ તો હું છે તમે અમારી સોસાયટીના માય બાપ કહેવાવ ને એમ. કોર્પોરેટર છો ને એટલે મેં તું એકવાર તમને કહી દઉં એમ. જરીક તમે આવીને જોઈ લ્યો ને. એ વાંધો નહીં હા. હું કીધું સીસીએ? પણ તમારે ભાઈ પંચાયત છે, હું કીધું કઈને. અરે પંચાયત તો હોય જ ને. હું જવાન છું અને ઉપરથી સોસાયટીનો મેમ્બર હે. હા તો હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. આલે એ યાર હું કીધું બોલો મેડલ ફટાફટ. એ હમણાં આવશે હો. અહીંયા ગુડા હે 5 મિનિટ. આ બરેડી એમ. એય જૂની નવી ત્યાં સુધી હે ને તમે બે અંદર ઘરી જાઓ. અંદર ખાઈ. હવે મને એવું લાગે છે કે આ સેક્રેટરીના છે ને હોતા હુઆ આપણે લોકો સેફ નથી સમજાણું. હું જવાન છું. એ હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. કાઈ વાંધો નહીં, તમે સેફ જ છો, પણ તોય છે ને 5 મિનિટમાં અંદર વયા જાઓ. હું તમને પછી બોલાવીશ. અંદર વયા જાઓ, આરામથી સિરિયલ જોવો તમે. તમે કરો અંદર. અંજીરા કોને કીધું? આઈ ખાઈ. અંજીરા બેયને કીધું બેય બાયુ માટે સેફ નથી. હાલો તમે બાયે જાઓ. અરે હું તો ડોહી છું. તારા માટે સેફ નથી. તારા ઘરવાળાને હાઈસે જા. હાલો તમે હાલો અંદર હો. મારી રોઈ. અને તમે હું કાકા આદુ કાઈને વાહે પડ્યા છો. હું તમે સેફ નથી. 50 વર્ષથી તમે અહીંયા રહ્યો છો, હજી કયો સેફ નથી. આનાથી સેફ ફીલ વધારે હું કરાવું તમને. અરે હું નથી તો કે મારા હોતા હુઆ છે ને કોઈને કઈ આજ આવે સમજાણો. હા ચાવે હવે ખડકી ગયેલા મકાન જેવા લાગો છો. અને પાછો એટીટ્યુડ તો જોવો કરે જાણે ગાડી ખમ બિલ્ડિંગ હમણાં જ ન બનાવી હોય. મારો એટીટ્યુડ એને મને ફરવા જ નથી દેતો. હા, હું જવાન છું. હવે આવને હવે એટીટ્યુડ વાળા આવે. કેવા નંગ ભર્યા છે. પણ એમ નો સમજાણું મને કે ઓલી ઘરમાં શીતલ આવવાની હતી એની જગ્યાએ દાઢિયારો હું કરતો તો અંદર. જે હોય હમણાં કોર્પોરેટર આવશે ને બધું જોઈએ. હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. ઝાડવા બહુ વધી ગયા છે. હાલે જ કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી દઉં. હા કટો એ કટુ બહાર આવ. સીસી કેવી પંચાયત છે જબરા પંચાયત હો. જવાન છું. જવાન છો તો પણ ઊંઘા ભરો ને હવે 5 મિનિટ. હું કહું છું કે હું આ સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. વોટ આપો છો? એ ભાઈ ઈ વોટ અમે તમને આપ્યો હોય એટલે તો અહીંયા તમને બોલાવ્યા કોર્પોરેટર સાહેબ. કટોડા બધી વાત મૂક. મને મારો કિંમતી ટાઈમ બગાડી એ શું કામ બોલાવ્યો? આ તો ઈ જ કહું છું. જો અમારું ઓલું મકાન દેખાય છે ખાલી, હા બરાબર છે. આ ખાલી મકાનની અંદર છે ને કોક આવારા તત્વો ભર બપોરે દારૂની બોટલ ખોલીને પાર્ટીઓ કરે છે. પાર્ટીઓ દારૂની પાર્ટી એવી મને મૂકીને હું કે સોરી થોડી ભાવનામાં બહી ગયો. જો આ તો બહુ ખરાબ વસ્તુ છે, બહુ ખરાબ વસ્તુ. આના માટે તો કાંઈક ને કાંઈક કરવું જ પડે. જો દારૂની બોટલ લઈને જાય છે. જો ઓલો દાઢિયારો જોયું ઓલો દાઢિયારો જો દારૂની બોટલ લઈને અંદર ગયો. થોડીક વાર પહેલા અંદરથી બહાર નીકળ્યો તો. આ તમારી હગી આખીએ જોયું ને. આ સોસાયટી માટે આ બહુ ખરાબ વાત કહેવાય. અને હું આ સોસાયટીનો સેક્રેટરી છું અને મારી સોસાયટીમાં આવું થવું જ ના જોઈએ. જાઓ મેન્ટેનન્સ. હું જવાન છું. અરે હું કે સીસી અરે ઈ રાઢિયારો એવો ખતરનાક છે ને આપણા સામું જોવે ને તો આપણી તો ફાટી જાય. હું જવાન છું. જો ભાઈ આ બધી ઘટના જોતા મને એક વાત યાદ આવે છે કે દારૂ આપણા સમાજમાં નુકસાન કરે. દારૂ જીવન બરબાદ કરે. દારૂ ઘર તોડાવે. અને આવા દારૂડિયાઓને અને આવા તત્વોને આપણે સબક શીખવાડવો પડે. એના એ કોર્પોરેટર સાહેબ તમારી અહીંયા ચુનાવનો છે ને મુદ્દો નથી ચાલુ. આનો કઈક રસ્તો કરો. તમે ભાષણ ચાલુ ન કરી દો. આવશે તો હું એમ કહેતો હતો કે આવા દારૂડિયાના આવા તત્વો સામે આપણે મજબૂત કદમ ઉપાડવું પડશે. કાંઈ વાંધો નહીં. તમારો મજબૂત કદમ આગળ વધારો. અમે તમારી હારે છીએ. હું આગળ વધારો ઈ શું વાત થઈ? આગળ વધારો એટલે સાથે હાલવું પડે બધાયને. અરે તમે અમારા વડીલ છો, માય બાપ છો. તમારે આગળ વધવું જોઈએ ને. હું તો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. એ વડીલને મરવી નાખવાનો એમ. બોલો કેવો ડેન્જર માણસ દેખાય છે. હવે દાઢી લઈને ફરે અને હાથમાં દારૂની બોટલ. આ બહુ અઘરા હોય. આ ક્યાંક મારી બારી દઈએ તો આપણે તો પોલિટિક્સ કરીએ ખરાબ થઈ જાય ને. વોટ આપો છો? તો હવે કરવું હું જવાન છું. હું સેક્રેટરી છું આ સોસાયટીનો. લાવો મેન્ટેનન્સ. વોટ આપો છો? અરે વોટ તો તમને અમે આપી દેશું. આનું હું કરવું ઈ જો. અને હું તમને હું કહું છું, આમ બી મને એવું લાગે છે કે અંદર ઈ ઓલો પીધેલો જઈ છે. એટલો બધો ભાનમાં નહીં હોય. તમે તાર આગળ વધો, અમે હારે છીએ. હું ભાનમાં ન હોય. આગળ વધો. હવે આ છે ને પીતા પછી તો આવું ભાન ના હોય. રાત્રે હું 2 બોટલ મારી ગયો ને 2 બોટલ મૂક 2 પેક મારી ગયો 2 પેક. મને નથી ખબર હતી યાર હું છું કોણ
સવારે તો હું કોર્પોરેટર છું એટલે આને યાદ ન હોય આ ધબેડી દે ગોબા ઉપર દે ગોબા એ તો પણ આનું હું કરવું હવે? એક કામ થાય હું આ લોકો કાનૂન રણો તાને સબક કાનૂન શીખવાડશે નહીં જોડો કીધું મારા હાળાને સમજાણો કે પોલીસને ફોન કરો પોલીસને એ કે નહીં સીસીને બોલાવ્યા લઈલા સીસીને લે એ લઈલા સીસીને એટલે હું આને કે ઇજ્જતની વાત કે લઈલા એટલે હું છે હવે લઈલા એટલે હું જવાન છું એ તમે જવાન છો તો 5 મિનિટ મૂંગા મરો અને ઘરમાં જઈને હુઈ જાવ. તમે હુકામે બોલો છો? હું સેક્રેટરી છું, હું પોલીસ લાવો મેન્ટેનન્સ. અરે હું તો વાત છું હુકામે ઘરમાં ઘરીને હુઈ જાવ હું મેમ્બર છું અને જવાની છું એ પણ 2 મિનિટ તો મૂંગા મરો. કોર્પોરેટર સાહેબ, હું આ સોસાયટીનો ઇજ્જતદાર, ખાનદાર, ઈમાનદાર સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. તમે હવે મારી જોડે વાત કરો, આ બુઢાને મારો કરો. જો ભાઈ જો હું બહુ સિમ્પલ ભાષામાં મારા સિમ્પલ શબ્દોમાં રજૂ કરી દઉં છું કે તું બધું આ ટેન્શન ભૂલી જા. હું જાઉં છું પોલીસ સ્ટેશને, પોલીસે વ્યવસ્થિત સમજાવી મઠારી અને અહીંયા લઈ આવું છું. ત્યાર તક અહીંયા થતી દરેક ઘટનાને લખજો, જોજો, કેમ કે છે ને પંચનામામાં આ બધું લખાવવું પડે. હું લખી રાખી હો એ તમને કીધું મૂંગા મરો, હું સેક્રેટરી છું, હું લખી નાખી હો. પણ 1 મિનિટ હું તમને હું કહું છું. એમાં એવું છે ને કે- એ મૂંગો માર મૂંગો 2 મિનિટ. હું એમ કહું છું કે આની પહેલા છે ને હું પોલીસ સ્ટેશન ગયો તો, આનું ધોતિયું લુંગી ચોરાઈ ગઈ હતી ને ત્યારે, તો એના ધક્કા હું હજી ખાઉં છું. હવે આ બીજું પોલીસ કેસ થાય ને તો એના ધક્કા મારે જ ખાવાના. હું છું ને બધું જોઈ લઈશ, તું ટેન્શન ભૂલી જા. હા તો વાંધો નહીં, હાલો. સીસી હું લખી કેમ કે મારા અક્ષર છે ને હારા થાય છે, હું જવાન છું. અરે અક્ષર હારા થાય તો ઘરમાં લખો ને, હવે અહીંયા નહીં. તમે જાઓ કોર્પોરેટર તારું નામ શું હતું? મારું નામ અંજીર. એવો જ છો હો. ખરેખર અંજીર જેવો. જ્યાં હોય ત્યાં આંગળી ભરાવી. હવે અહીંયા ધ્યાન રાખજો, હું આવું છું લઈને. હા જાઓ. મને ખબર હતી કાંઈ બોલવાનું એટલે તો નામ બોલતો નહોતો. હું જવાન છું. હું સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. નથી દેવું. જોવો વાહ ભાઈ વાહ, કામ પતાવીને બાકી મજા આવી ગયો. બીજો નીકળો. એ જો કોઈ બીજો નીકળો જો. દેખાય છે કાકા, દેખાય છે. હું આંધળો નથી તમારી જેમ. આ તો કઈ કર જા. હું કરું? ઓલો સીસી આવે છે, આવા દ્યો એને પછી આ સીસી પછી આવી છે. તું સોસાયટીનો એક તો બેવો સેક્રેટરી છો. લાવો મેન્ટેનન્સ. લઈ લે મેન્ટેનન્સ. હું લઈ લે, હું જવાન છું. જાઓ. તારા આગળ વધવું જોઈએ. અને એને તું પતાની ફેરવો છો ખોટા ખોટી. આ પણ હું સેક્રેટરી તો છું જ, લાવો મેન્ટેનન્સ. તો આમ પણ તમે જવાન જ છો ને, વાતમાં કહેતા હોય હું જવાન છું. તો હાલો આગળ. અરે આ તો છે ને એમાં એવું છે બેટા આ મારી થોડી ફાટે છે એટલે હું નથી જઈ શકતો. બાકી પથારી ફેરી નાખું પથારી. હું જવાન છું. અરે અમારા બાપ દાદાના જમાનામાં છે ને અમે છે ને લડાકું સમજાણું. અને તારા બાપ દાદાએ તને નેપોટિઝમમાં સેક્રેટરી બનાવી. એ બાપ દાદા ઉપર જતા નહીં, પર્સનલ જતા નહીં. હું સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. આજ તો તમે પર્સનલ ગયા છો ને, આજ તો હું તમને દેખાડી દઉં મારો પાવર. અને મારો જેટલો પાવર છે ને એના 10 ગણો મારા બાપ દાદાનો પાવર છે. જોઈ લેજો, હું આગળ વધું છું. એક મિનિટ, તમે આવો. અરે પણ ઓલો સીસી આવે છે. ઈ ભલે હવે આવતો, હવે તો થઈ જ જાય. મામલો મેદાને પડી ગયો છે સેક્રેટરીનો. હા સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. હાલો. અરે હું જવાન છું. હા તો હાલો. હું જવાન છું. ફાટણા તો હવે જવાન નહીં. એ ભાઈ એ તું કોણ છો? અરે અમે જી હોય તમે કોણ છો હે? એ હું આ સોસાયટીનો સેક્રેટરી છું, સેક્રેટરી ગટ્ટુ. અરે ગટ્ટુ આની યાર અરે ભાઈ તારી યાર તો મારા વાત થઈ ગઈ ને ઈ જ ને તું. હું જવાન છું તો. અરે તું આ લોકો એને મળેલો છો, પૈસા લઈ ગયા દાગુના તો હલાવે છું. જવાન છું. એ જૂની નવી બનાવો આજો સેક્રેટરી હું કરે છે કાંડ. એલા એ ગટ્ટુડા તું આ દારૂડિયા ભાઈને મળેલો છો હે અડા હલાવે છે. એ જૂની માસી 2 મિનિટ હવે તમે મૂંગા મારો અંજીરની જેમ તમે ચાલુ નો થઈ જાવ. મને પેલે પૂછવા તો દ્યો આ કોણ છે ને કેમ મને ઓળખે છે. 2 મિનિટ મૂંગા મારો. જવાન છું. એ ભાઈ એ તું મને કે તો મેં તારી યારે વળી ક્યારે વાત કરી હે? હું સોસાયટીનો સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. અરે કાલે રાતે મેસેજમાં વાત તો કરી હે ઓમ દિલના હાડ બાટ ને બધી મોકલતા હતા હે. જો કોડ વર્ડ વાતો થાય છે કોડ વર્ડમાં. એ 2 મિનિટ તમે મૂંગા મારો, મને પૂછવા તો દ્યો. મેં દિલના હાટ, હા દિલના હાટ તો મેં મોકલ્યા હતા, પણ ઈ તો અમારી ઓલી પડોશી આવવાની હતી ને નવી શીતલ, એને મોકલતો તો, તને નહીં. અરે હું તો સીતા છું હવે તો યાર લગન કરાવશું. અને લગન કરાવજો આ શું છે? અરે લગન કરાવી દયો ને ભાઈ. હવે એમાં એવું છું હું બહુ હે ને કુવારો છું, બહુ કુવારો છું. તો એને ગામમાં બધાને કેતો ફરતો હોય કે યાર મારે લગન કરાવશો, મારે લગન કરાવી દો. તો હવે હે ને એક લીટી આવી જ જાય કે લગન કરાવશો. એ કાઈ વાંધો નહીં. એટલે તું ઈ પાડોશી છો અમારો? હા હવે આ સોસાયટીમાં રહેવાનો? યસ. ઓહો. અરે હું તો પહેલાથી કહેતો તો આ શીતલની વાત થાય છે. તું હું લાગી વેડગો તો. એ તમે 2 મિનિટ મૂંગા બોલો, આને મૂકો સાઈડમાં. આ કોણ છે દાઢિયારો, દારૂડિયો તારો દોસ્તાર હે? અહીંયા છે ને દેશી પદાર્થ લઈને આવવાની મનાઈ છે અને દેશી બીજું કોઈને લઈ આવવાની બી મનાઈ છે. રેડી? કાયદા શું છે? એ તમે મૂંગા બોલો 5 મિનિટ. તું કોણ છો? અરે હું તો ડેકોરેશન વાળો છું. મારું કામ છે મકાનને ડેકોરેટ કરવાનું. ખાવતમાં ભેંસમાં બકરી? એ તમે એવું ના જીવો. હું બકરી નહીં, હું સાવજ જ છું. એ હા
તમે મૂંગા મરો ને 5 મિનિટ મૂંગા નથી મરી શકતા? હું કાંઈ મૂંગો બરો, હું તો જવાન છું. એ ભાઈ હવે તું બોલ, હું હતું? આ ભાઈ હું છે ને કે આ ભાઈનું જૂનું મકાન નવા મકાનની જગ્યાએ શિફ્ટ થયું તો મારું કામ છે ડેકોરેશનનું અને મેં આ ભાઈનું ડેકોરેટ કરવા માટે મકાન ડેકોરેટ કર્યું અને આ દારૂની બોટલ હતી અંદર ડેકોરેશન બહુ જોરદાર અને બહુ મસ્ત કર્યું છે. એકવાર તમે જોજો, તમે બીજી ફેરી મને જ બોલાવશો અને દારૂની બોટલ હતી આખી તમારી સોસાયટી છે ને ઈ બિયર બાર જેવી બનાવી દઈશું. તમે મને જ બોલાવશો, ઈ યાદ રાખજો મને. હું જવાન છું. એ હું સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. અને જૂની માસી નવી વહુ હું કહું છું. અરે તમે બે છે ને હવે સેફ છો, ઘરે જાઓ અંદર જાઓ. એ કાકા 2 મિનિટ મૂંગા નથી મરી શકતા. હું સેક્રેટરી છું, મને કહેવા તો દ્યો. લાવો મેન્ટેનન્સ. હાલે હા. ભાઈ અંદર ખાઈ ખાઈ હવે આપણે સેફ છીએ. હા તો આપણે સેફ છીએ તો તમે અંદર હાલો મારા ભેગા. હું કામે અંદર આવું રોઈ, હું તો હવે સેફ છું, આમ જાણું. અરે હાલો હાલો, આમ બી તમે દારૂનું નામ સાંભળીને ફટ કરતા બહાર આવ્યા હતા. દારૂ જેવું કઈ છે જ નહીં. હાલો. અરે હું આવે, હું કઈ પીતી નથી, સમજાણું. હા તો ખબર છે. હાલો હું હાલો હવે પતારી ફેરવી નાખો હવે. હા હું શું કહું, હવે હે ને અમે કન્ફ્યુઝ થઈ ગયા થોડા. આ બે બોટલમાંથી કઈ બોટલ સારી લાગે તો ઈ રાખ દો. એ ભાઈ ઈ બધું અમારું કામ નથી હો. મારું કામ સેક્રેટરીનું છે, મને ઈ કરવા દે. ઈ કામ તમે કરો હો. હું સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. અરે કયો ને ભાઈ, લગન કરાવશો? એ ભાઈ લગન મારાય નથી થયા. તારા માઈમાંથી કરાવું? હવે તમે આ બાજુ આવતો રહો. કોઈના બાપથી બીતો નથી હવે. જવાન છું. હાલો હાલો હવે બે બોટલ નક્કી કરવામાં આટલો ટાઈમ લાગે? હજી બીજે બી જવાનું છે. હજી ત્રીજો હતો અંદર. આ તો ગતનો બકરીના ભેંસમાં હાવ જ નીકળો. એક વાક્ય બને. હું તારો સેટ છું કે તું મારો સેટ છો? આવી રીતે જોરથી ઊંચા અવાજમાં બોલીને આ લોકોની સામે મારી આબરૂની કાંઈ વાંધો નહીં. આ સિલેક્ટ કરી છે. જાક અંદર લગાડ, પછી આપણે જઈએ. આ લોકોનું મોઢું જોવાને પગતું. એકલો હુકમ લગાડું, તમે બી હાલો ભેગા. કેવા માણા હતા બોલો. એકનો અવાજ હાવજ જેવો તો એ હતો બકરી જેવો, અને બીજો જે હાવજ જેવો દેખાતો હતો એનો અવાજ હતો ઊંડેડી જેવો. બોલો ઉપરવાળાનો ફેલે નિરાળો જો. કાંઈ વાંધો નહીં જી હોય. હું આ સોસાયટીનો સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. લગન કરાવશો? એ ભાઈ એ તારા લગન નથી કરાવ. અત્યારે તારું જે કામ કરવાનું છે ને ઈ કર જા. ને હું તને કાલે હવારે મળું છું, મસ્ત નાઈ ધોઈને. હો હાલ જા બેટા, અંદર વયો જા. કાંઈ વાંધો નહીં. હું કઈ ચાચા મોટી ઉંમરના લાગો, એક્સપિરિયન્સ વાળા. છોકરી બોકરી હોય તો કેજો, લગન કરાવી દેજો. એ ભાઈ એ લગન વાળા નીકળ ને તું. મારા હાટુ કોઈ હોત તો ગોતજે. એમ જવાન છું. એ જવાન છો ને, એક નંબરના ફાટણા છો, ફાટણા. અરે ઊભી સાત્યા આવ્યો સમજાણું. હા ઈ તો ખબર છે કઈ રીતે આવ્યા હો. અને હું તો તને કહેતો તો કાઈ મેટર છે જ નહીં. તું વધારે બોલતો તો. હું જવાન છું. એમ હું એમ કહેતો તો. હા હવે મારે કાઈ લપ નથી કરવી. હાલો હવે. હા હું સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. હાલો હવે તમે સીધા ઘરમાં જાઓ, ખાના મુના. અરે હું જવાન છું એમ થોડો કાઈ ઘરમાં જાવ. આ તો હું સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. બટુ હાલ ફટાફટ. મેં પોલીસને વાત કરી લીધી છે, પોલીસ આવે જ છે. હવે આ લોકોને સબક શીખવાડવાનું થાય. અરે હું જવાન છું. હું સેક્રેટરી છું, મને બોલવા દો. તમે જવાન હોય તો 2 મિનિટ મૂંગા કરો. હું કહું છું હવે જેને પોલીસની જરૂર નથી ઈ કાઈ એટલો મેટર છે જ નહીં. પર તમે લોકો હું પથારી ફેરવી તો. એક મિનિટ ઓય. હું સીસી હું છે કોર્પોરેટર એટલે હું માથે બેહી જવાનું. તમે 2 મિનિટ ઉભા રહ્યો. તમે 2 મિનિટ ઉભા રહ્યો. જવાન છો એટલે બુઢા છો એટલે હું ગમે અહીંયા બોલવા જ પડું. 2 મિનિટ મૂંગા કરો. હું સેક્રેટરી છું, હું બોલીશ, લાવો મેન્ટેનન્સ. હાલે મારે કોઈ નથી. હા ઈ તો હું કહું છું એમાં હું થયું ખબર છે. હું આ સોસાયટીનો એક રિસ્પેક્ટેડ સેક્રેટરી છું. એમાં કાલે એક જણો અહીંયા રહેવા આવવાનો હતો. એનો મને મેસેજ આવ્યો હતો નવો ભાડુઆત. તો ઈ અહીંયા આવ્યો હતો ને, દારૂની ઓલી બોટલ હોય ને, વેસ્ટ બોટલ, એમાંથી બેસ્ટ બનાવવાનો કારીગર હતો. અને ઈ તેને ઘર ડેકોરેટ કરતો હતો. બાકી આપણે જેવું સમજતા હતા ને એવું હતું જ નહીં. ને આમાં તો હું હતું ખબર, કોથળામાંથી બિલાડું નીકળ્યું. હતો પહાડ જેવો પણ હતો ઈ ચીટી જેવો. મારી વાત સાંભળો. જો હવે મારું મને તો જીરીક બોલવા જેવું જવાન છું. મને કોઈ બોલવા જ નથી દેતા. હું કઈને મૂંગો ઉભો છું. અરે એમાં હું છે સીસી કે મેં તને કીધું તું કે તું પોલીસને બોલાય. તમે જ કીધું તું. તમે સમજાવી લેજો આનું વધે છે. તમે જ કીધું તું. અંદર અંદર જા. અંદર જા. સમજાવી લેજો. હા જરીક અમારા અઘરા કાકા છે, સંભાળજો. સોરી એના વતી હું માફી કાઈ માંગુ વાંધો છું. નથી દીકરા, તું હાલો. બસ. કાંઈ વાંધો નહીં. એજ રિસ્પેક્ટેડ સેક્રેટરી હોવાને નાતે હું માફી માંગુ છું. કોર્પોરેટર સાહેબ અમને માફ કરી દેજો. અમારાથી જે મિસ્ટેક થઈ, જે ભૂલચૂક થઈ ઈ તમે માફ કરજો. રેડી? અને તમે સંભાળ લેજો પોલીસ. નિકાલ. આને હું ભર દેવાનો જેલમાં. 2 મિનિટ. હવે એને એક કામ કરો, તમે નીકળો, હું જાઉં છું. રેડી? હું સોસાયટીનો સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. દારે વોટ આપતા નથી ને. હા કેવા માણસો ભર્યા છે. એકાદી જીકી દીધી મને ઓલાએ. અલા અંજીરિયા, આ લોકોનો તો વારો કાઢીશું. ચૂંટણી આવવા દે.